નવરાત્રિને હજુ 4 મહિના જેવો સમયની વાર છે, છતાં પણ અત્યારથી જામનગરમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં ઠેર ઠેર દાંડિયા ક્લાસીસ શરૂ થઈ ગયા છે અને ખેલૈયાઓ પરંપરાગત વસ્તુઓમાં સજ્જ થઈ અને દાંડિયા ખેલવા માટે આવી રહ્યા છે. મારું નામ હેતલ જગદીશભાઈ સંતાણી છે. હું માધવ ડાન્સ એન્ડ દાંડિયા ક્લાસમાં છેલ્લા 6 વર્ષથી આવું છું. આ ક્લાસમાં ખૂબ જ મજા આવે છે અને અહીંયાના સર વિપુલ પંડ્યા ભગત એ પણ ખૂબ જ સરસ શીખડાવે છે અને એમની શીખડાવવાની સ્ટાઇલ પણ બહુ જ સારી છે. અને આ ક્લાસીસમાં હું છેલ્લા 6 વર્ષથી આવું છું. આ ક્લાસીસમાં જોઈન્ટ થયા પછી મેં ઘણા ગવર્મેન્ટ કોમ્પિટિશન પણ કર્યા છે. અને બીજી વસ્તુ તો એ છે કે અહીંયા ખૂબ જ મજા આવે છે. નવરાત્રિને છેલ્લા 5 મહિના બાકી છે, પણ હજી ઘણી બધી સ્ટાઇલ્સ અમે એડ કરી છે ને શીખી છે. અને અહીંયા હું છેલ્લા 6 વર્ષથી ઘણી નવી નવી સ્ટાઇલ શીખી ગઈ છું. અને અમારી અહીંયા માધવ ડાન્સ એન્ડ દાંડિયા ક્લાસીસની 2 બ્રાન્ચ છે. પહેલી બ્રાન્ચ લોહાણા માજનવાડી પંચેશ્વર ટાવરે છે અને બીજી બ્રાન્ચ કૃષ્ણનગર મીનાક્ષી સ્કૂલની એક્ઝેક્ટ સામે. નાના બાળકોથી લઈને 40 વર્ષની મહિલાઓ પણ ગરબા શીખવા માટે આવી રહી છે. ખેલૈયાઓ જાત જાતના સ્ટેપ્સ શીખી રહ્યા છે અને નવરાત્રિને લઈ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તમારું નામ? હા, મારું નામ જ્યોતિબેન છે. હું માધવ દાંડિયા ક્લાસીસમાં આવું છું. મારી આટલી ઉંમરે મને દાંડિયા રમવાનો એટલો બધો શોખ છે કે શીખવા માટે ક્યારેય કોઈ ઉંમરની જરૂર નથી હોતી, પણ અહીંયા એટલું સિસ્ટમેટિક શીખવાડાય છે કે અમને આવવાનું આમ એક્સાઇટમેન્ટ વધારે રહે છે કે જલ્દી જાય ને જલ્દી નવા સ્ટેપ શીખીએ. સર અમારા ઉપર ઇન્ડિવિજ્યુઅલી ધ્યાન આપીને અમને શીખવાડે છે અને અહીંયા અમને દાંડિયા ક્લાસીસમાં ખૂબ જ આનંદ આવે છે બધી છોકરીઓ સાથે દાંડિયા રમીને. જ્યોતિબેન નામના મહિલાનું કહેવું છે કે ગરબા એ ગુજરાતીઓની ઓળખ છે. તેને શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી. મને ગરબાનો પહેલેથી જ શોખ હોવાથી હવે સમય મળતા હું ગરબા શીખવા આવું છું અને નવા ગરબાના સ્ટેપ્સ શીખીને ખૂબ જ મજા પડી રહી છે. નવરાત્રિને હજુ વાર છે, પરંતુ અત્યારથી જ ઉત્સાહ ખૂબ જ છે અને હું ગરબા શીખી રહી છું.